તો છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ઉમરગામમાં સૌથી વધારે 8 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। પારડીમાં 4.3 ઇંચ વરસાદ, વાપીમાં 2.8 ઇંચ વરસાદ વરસ્યો હતો। વલસાડમાં 2.9 ઇંચ વરસાદ, કપરાડામાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે ધરમપુરમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો હતો। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા માનવ જોડાયા છે। માનવ, જણાવશો કે છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, કેવી પરિસ્થિતિ છે ગામની, સ્થાનિકો શું કહી રહ્યા છે? વિરલ, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધુ વરસાદ એ 24 કલાકની વાત કરીએ તો કપરાડા તાલુકામાં પડ્યો છે। કપરાડા તાલુકામાં 8.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને જે રીતે મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે મહારાષ્ટ્રનું જે પાણી છે એ અહીંયા ઉમરગામમાં આવી રહ્યું છે અને તેના કારણે વારોલી ખાડી હોય કે પછી અન્ય ખાડી, ઝરી ખાડી, તમામ ખાડીઓમાં ભારે પાણીની આવક થઈ રહી છે। અન્ય વાત કરીએ તો વાપીમાં પણ સવારે જે રીતે 2 ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખાસ જણાવવાનું કે જે આ વરસાદ છે એ ખેતી માટે ખૂબ જ લાભદાયી છે। ડુંગર અને જંગલ વિસ્તારમાં પડતો વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થયેલી છે। તમામ જે ડેમો હોય તેમાં પાણી આવી રહ્યું છે, પરંતુ આ શહેરી લોકો માટે આ વરસાદ અત્યારે માથાનો દુખાવો બની ગયો છે। કારણ કે જે વાપીની વાત કરો તો વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા ગરનાળાઓ અત્યારે ભરાઈ ગયું છે અને વહેલી સવારે લોકો નોકરી ધંધે જતા હોય છે તો તેઓ અટવાયા છે। વાપીનો મુખ્ય ઓવરબ્રિજ ને તોડી પડાયો છે, નવો બ્રિજ બની રહ્યો છે, તેના કારણે માત્ર એક જ ગરનાળું હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ માનવ, આભાર।